નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે બેંક ખાતા ધારકો માટે જૂન મહિનામાં 5 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। તો કયા કયા બેંકમાં 5 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તે આ વિડીયોમાં આપણે જાણીશું। તેમાં પહેલી જે બેંક છે એમાં SBIમાં 5 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। બેંક ઓફ બરોડામાં ફેરફાર કરવામાં આવ્યા છે। પંજાબ નેશનલ બેંકમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને HDFC બેંક જે પ્રાઇવેટ જે બેંક છે તેમાં 5 મોટા ફેરફાર કરવામાં આવ્યા છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય। તો વિડીયો ચાલુ કરીએ। તો વાત કરીએ ATM માટે નવા નિયમ। આવતા મહિને જૂન 2026થી ATMની ટ્રાન્ઝેક્શન પોલિસીમાં ફેરફાર થવા જઈ રહ્યો છે। અન્ય બેંકોના ATMનો ઉપયોગ કરીને મફત વ્યવહારોની સંખ્યામાં ઘટાડો થશે। હાલમાં ઘણી બેંકો તેમના ATMમાં મહિનામાં 3થી 5 વખત મફત ATM ઉપાડવાનો લાભ આપે છે। એટલે કે હાલમાં ઘણી બધી બેંકો જે છે તેમાં ATMમાં મહિનામાં 3થી 5 વખત જ તમે લિમિટમાં પૈસા ઉપાડી શકો છો। આ ઉપરાંત અન્ય બેંકોના ATMમાંથી મહિનામાં 3 વખત ઉપાડી શકાય છે। જો તમે આનાથી વધુ વાર રકમ ઉપાડો છો તો ₹23 વધારાનો ચાર્જ આપવો પડશે। જે પહેલાં ₹21 હતા, પરંતુ હવે તેમાં ₹2નો વધારો થઈ ગયો છે। એટલે કે તમે SBI બેંકમાં તમારું ખાતું છે અને અન્ય બેંકમાં ATM ઉપરથી તમે મહિનામાં 3 વખત પૈસા ઉપાડો છો અને એનાથી જો વધારે તમે પૈસા ઉપાડશો 3 વખતથી વધારે, તો તમારે ₹23 ચૂકવવા પડશે વધારાનો ચાર્જ। એટલે કે પહેલાં ₹21 હતા અને હવે ₹23 થઈ ગયા છે, એટલે કે ₹2નો વધારો થયો છે। આગળ વાત કરીએ તો લોન લેનાર ગ્રાહક માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ઘણીવાર લોન રિકવરીના નામે એજન્ટો દ્વારા કરવામાં આવતી ગેરવર્તણૂક, માનસિક ત્રાસ અને ગાળાગાળીની ફરિયાદોને ધ્યાનમાં રાખીને RBIએ કડક નિયમોમાં નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે। આ નિયમો 1 ઓક્ટોબર 2026થી અમલી બની શકે છે। એટલે કે જે લોન લેનાર ગ્રાહક જે છે તેમાં RBIએ એક મોટો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તેમાં નિયમો બનાવવામાં આવ્યા છે કે 1 ઓક્ટોબર 2026થી લાગુ થશે। નવા નિયમો મુજબ હવે બેંકો અને નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ NBFC એજન્ટોની ભૂલનું બહાનું કાઢીને જવાબદારીમાંથી છટકી શકશે નહીં। જો રિકવરી એજન્ટ ગ્રાહક સાથે અભદ્ર વર્તન કરશે તો તેની દરેક જવાબદારી સંબંધિત બેંકની રહેશે। આગળ વાત કરીએ આપણે તો એજન્ટો હવે સવારે 8થી સાંજના 7 વાગ્યા સુધી જ ગ્રાહકોને ફોન કરી શકશે। કોઈ પણ તમે લોન લીધેલી હોય તો તમને એજન્ટ હવે સવારે 8થી સાંજના 7 વાગ્યા સુધી જ તમને ફોન કરી શકશે। કોઈના ઘરે લગ્ન પ્રસંગ કે શોક જેવી સ્થિતિમાં એજન્ટો લોન માટે જઈ શકશે નહીં। ગ્રાહકના ઘરે જતા પહેલાં અગાઉથી જાણ કરવી અને બતાવવું ફરજિયાત રહેશે। એટલે કે કોઈ ગ્રાહકે લોન લીધેલી છે તો જતાં પહેલાં કોઈ એજન્ટને તમને જાણ કરવી ફરજિયાત છે। દરેક રિકવરી એજન્ટોએ આ દરેક નિયમોનું પાલન કરવું પડશે। આ નિયમોનો ભંગ કરનાર એજન્સીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આગળ વાત કરીએ તો જૂન 2026થી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે નવા નિયમો લાગુ થવાના છે। જો તમે પણ ફોનપે, ગૂગલ પે કે પેટીએમ જેવા UPI એપનો ઉપયોગ કરો છો તો હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે માત્ર સિક્યુરિટી પિન પૂરતો રહેશે નહીં। સુરક્ષા વધારવા માટે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવવાનું આવ્યું છે। 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એ ઓનલાઈન એકાઉન્ટ અને વ્યવહારો માટેનું એક વધારાનું સુરક્ષા સ્તર છે। પાસવર્ડ સિવાય તે વપરાશકર્તાની ઓળખ ચકાસવા માટે બીજું પ્રમાણ માંગે છે, જેથી સાયબર અપરાધીઓ સરળતાથી એકાઉન્ટ હેક કરવા અથવા છેતરપિંડી ન કરી શકે। તો મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।